કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું હર્ષાની રસોઈમાં। આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનું શરબત અથવા તો ઠંડક આપે એવું સરસ મજાનું પીણું, અને જે ઉનાળામાં તો બિલકુલ પરફેક્ટ પીવા લાયક છે। તો એના માટે સૌથી પહેલાં આપણે 250 ગ્રામ જેટલી સાકર અને 200 ml જેટલું પાણી ઉમેરી અને એક કડાઈની અંદર એને ચાસણી બનાવવા માટે મૂકી દઈશું। અહીંયા અત્યારે આપણે અડધી સાકર અને અડધું જ પાણી ઉમેર્યું છે। બાકીની સાકર અને પાણી આપણે આગળ ઉમેરીશું। એ તમે પૂરો વિડીયો જોશો એટલે તમને અંદાજ આવી જશે, બરાબર। તો આ સાકર જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો અહીંયા હું મિક્સર જારમાં 5 થી 7 ઇલાયચી લઉં છું, જે નોર્મલ આપણી નાની ઇલાયચી આવે છે એ, અને એની સાથે અહીંયા મેં 250 ગ્રામ જેટલી વરિયાળીને લગભગ રાતભર પલાળી રાખી છે। અને જો તમારે ટાઈમ ઓછો હોય તો ઓછામાં ઓછું તમારે એને 8 કલાક જેટલું તો પલાળવું જ પડશે। તો એ ધ્યાન રાખી અને તમે એ રીતે જ્યારે તમારે આ શરબત બનાવવું હોય તો એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો। હવે એમાંથી અડધી પલાળેલી વરિયાળી મિક્સર જારમાં લીધી અને એની સાથે હું ઉમેરું છું થોડો ફુદીનો। તો અહીંયા ફુદીનો મેં ટોટલ 50 ગ્રામ લીધો છે, તો અડધો ફુદીનો આપણે 2 વાર વરિયાળી પીસીશું તો એની અંદર અડધો ફુદીનો ઉમેરીશું। અને અહીંયા હું એની અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરું છું। સામગ્રી જે છે એ છે કોથમીરની દાંડી। હા, તમે બિલકુલ બરાબર સાંભળ્યું છે। જે આપણે કોથમીરની દાંડી ફેંકી દેતા હોઈએ છીએ એને જ મેં સરસ રીતે સાફ કરી ધોઈને સમારી લીધી છે અને એને ઉમેરી છે। અને એ ઉમેરવાથી શરબતનું કુદરતી ઠંડકનું પ્રમાણ તો વધશે જ, અને સાથે એની અંદર એક આપણે ભીની માટીની સુગંધ આવતી હોય ને એવી સરસ સુગંધ પણ આવશે। તો નેચરલ તમારું સરસ મજાનું ઠંડુ શરબત બની જશે। તો હવે આ રીતે મેં વરિયાળીને પીસી લીધી છે અને અત્યારે હું એમાં બહુ પાણી નથી ઉમેરતી, હું એને ઘટ્ટ જ એક પેસ્ટ જેવું બનાવી લઉં છું। અને એ જ રીતે આપણે બીજી વરિયાળીની પણ પેસ્ટ બનાવી લઈશું। અને આપણે આગળ જ્યારે વરિયાળીને ગાળવાની છે ને ત્યારે આપણને પાણી ઉમેરવું પડશે, તો હું એટલું જ પાણી અત્યારે માપનું વાપરી રહી છું। એટલે ટોટલ આ શરબતમાં તમારે છે ને 500 ml પાણી જશે અને 500 ગ્રામ જેટલી સાકર જશે। તો એ તમારે ધ્યાન રાખવાનું છે। હવે બીજી વરિયાળી પણ મેં ફુદીનો અને કોથમીરની દાંડી ઉમેરી અને પીસીને પેસ્ટ તૈયાર કરી લીધી છે। અને હવે એમાં ટોટલ મેં જે તમને કહ્યું હતું એમ 300 ml જેટલું પાણી ઉમેરી અને આ વરિયાળીને તમારે સરસ રીતે કપડાથી અથવા તો ગળણીથી ગાળી લેવાની છે। તો એક તમને ઘટ્ટ જેવું વરિયાળીનું પાણી મળશે। હવે જેમ મેં તમને કહ્યું ને કે વરિયાળીનું પાણી આપણે તૈયાર કરીએ તો બીજી 250 ગ્રામ જેટલી સાકર પણ તમારે આ ચાસણીમાં ઉમેરવાની છે અને જે ગાળેલું વરિયાળીનું પાણી છે એ પણ ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો ને કે કેટલું ઘટ્ટ પાણી છે। તો એટલા માટે જ મેં વરિયાળી પીસતી વખતે વધારે પાણી નહોતું ઉમેર્યું। હવે ટોટલ 500 ml પાણી અને 500 ગ્રામ ખડી સાકર તમારી થઈ ગઈ છે। સાથે આપણે 50 ગ્રામ કોથમીર અને ફુદીનો લીધો છે, બરાબર। તો હવે એને સરસ રીતે તમારે ઉકાળવાનું છે અને જ્યાં સુધી થોડી ચીકણી એવી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। તમારે અહીંયા તારવાળી ચાસણી નથી કરવાની, એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમે એને જો ફ્રીજમાં સ્ટોર કરશો તો એમાં જામી જશે। અને અહીંયા હું તમને એક બીજી વાત પણ કહીશ કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, હા ને? તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો। તમે જોઈ શકો છો કે મારી ચાસણીમાં કોઈ તાર નથી થતા, ખાલી થોડી ચીકાશવાળી ચાસણી છે, કેમ કે મારે આને ફ્રીજમાં સ્ટોર કરવી છે। તો જો બહુ તારવાળી ચાસણી હશે ને ફ્રીજમાં સ્ટોર કરીશું તો ક્રિસ્ટલાઇઝ થઈ જશે, ઓકે।
તો કેવી લાગી આ રેસીપી તમને? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક પણ કરજો અને તમારા દોસ્તો અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર પણ કરી દેજો. હવે આ સિરપનો ઉપયોગ કરીને આપણે એક કોલ્ડ ડ્રિંક અથવા તો ઠંડુ શરબત બનાવી. તો એના માટે સૌથી પહેલાં હું તકમરિયા લઉં છું અને તકમરિયાને 2 થી 3 મિનિટ આપણે પલાળી લેવાના છે. અને તકમરિયા પલળી જાય એટલે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લેવાના અને એની ઉપર આપણે ઉમેરીશું પલાળેલો પેલો ગોંદ કતીરા નામનો ગુંદર આવે છે ને એ, કે જે આપણે પલાળીએ એટલે જેલી જેવો બની જાય છે. તો એ આપણા પેટ માટે પણ બહુ સારો છે અને સારી એવી ઠંડક પણ આપે છે. તો 2 ચમચી જેટલો મેં ગોંદ કતીરા લીધો છે અને સાથે 2 ટેબલસ્પૂન જેટલો અથવા તો 1/2 કપ જેટલું આપણે જે સિરપ બનાવ્યું હતું ને એ લઈ લઈશું. અને પછી આપણે ઉમેરીશું દૂધ. તો અહીંયા હું એમાં ઉમેરી રહી છું દૂધ. તમે પાણી સાથે બનાવવું હોય તો એનો શોર્ટ પણ મારી ચેનલ પર તમને મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો પ્રેમ વરસાવતા રહેજો અને આ શરબત કેવું લાગ્યું એ મને ચોક્કસથી કહેજો.